નમસ્કાર દર્શક મિત્રો, આઈએનએસ વક્તનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાણા। સાત કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ છતાંય રાત્રિએ પસાર કરવામાં આવે છે ભારે વાહનો। અગાઉ પણ રૂપિયા આપીને વાહનો પસાર કરતા હોવાના વિડીયો થયા હતા વાયરલ। અંકલેશ્વરના કરમાલીના મૌલવીએ હિન્દુ મહિલા પર દુષ્કર્મ કરી ધર્મ અંગીકાર કરવાના મામલે મૌલવીના 10 દિવસના રિમાન્ડ મંજૂર। મૌલવી પાસેથી દવાઓ પણ મળી હોય અને એફએસએલ અર્થે મોકલ્યા હોવાના અહેવાલો। અંકલેશ્વરના રોયલ ક્લાસીસમાંથી નકલી માર્કશીટનું કૌભાંડ એસઓજી પોલીસે ઝડપી પાડ્યું। 21 નકલી માર્કશીટ સાથે આરોપીને રિમાન્ડની તજવીજ કરાઈ। ભરૂચ એસઓજી પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વરમાં જયેશ પ્રજાપતિ નામનો ઈસમ અંકલેશ્વર હેપી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડેમી કોમ્પ્યુટર ક્લાસીસ ખાતે ક્લાસીસની આડમાં ગેરકાયદેસર રીતે ધોરણ 10, 12 તથા આઈટીઆઈના ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ બનાવી આવે છે। જેવી માહિતીના આધારે રેડ કરતા કામના પકડાયેલા આરોપી જયેશ પ્રજાપતિના ક્લાસીસમાંથી દિલ્હી બોર્ડ ઓફ સિનિયર સેકન્ડરી એજ્યુકેશન ક્લાસીસ દિલ્હી સહિત વિવિધ ઇન્સ્ટિટ્યૂટ તથા એકેડેમીના અલગ અલગ 21 જેટલા ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટો મળી આવ્યા હતા। આ બાબતે ક્લાસીસ સંચાલક જયેશ પ્રજાપતિની પૂછપરછ કરતા તેણે કહ્યું હતું કે વિદ્યાર્થી દીઠ રૂપિયા 15,000 લઈ દિલ્હીના અજાણ્યા મોબાઈલ નંબર ઉપર ઓનલાઈન રૂપિયા 7,500 પેમેન્ટ કરી ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવી આપતો હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે જયેશ પ્રજાપતિની 21 ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ સાથે કોમ્પ્યુટર, સીપીયુ, પ્રિન્ટર સહિત 45,000ના મુદ્દામાલ સાથે અટકાયત કરી દિલ્હીના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। અને કેટલા સમયથી આ કૌભાંડ ચાલતું હતું તેમજ અત્યાર સુધી કેટલાને આ ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે અને તેનો ક્યાં ઉપયોગ થયો છે તે દિશામાં પણ હવે પોલીસ તપાસ કરી ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મેળવી પોલીસે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ધામા નાખી નકલી માર્કશીટો ઉપર જપ્ત કરી શકે તેવી માહિતી પણ મળી રહી છે। ભરૂચ એસઓજીની ટીમ દ્વારા ગત રોજ ડુપ્લિકેટ માર્કશીટનો એક કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે કે જેની અંદર જયેશ પ્રજાપતિ નામના ઈસમ કે જેઓ અંકલેશ્વર ખાતે હેપી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડેમી ઓફ કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે અને તેમના દ્વારા દિલ્હી શિક્ષણ બોર્ડ અને આઈટીઆઈની નકલી માર્કશીટ બનાવવામાં આવે છે। તે વસ્તુની જાણ થતાં જ એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવે છે। આ રેડ દરમિયાન જયેશ પ્રજાપતિની સાથે સાથે ત્યાં 21 જેટલી બોગસ આવી માર્કશીટો અને આવા જ જે છે જે એ પ્રમાણપત્રો અને તેની માર્કશીટો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે। આ સિવાય આ બનાવવા માટે ત્યાં પ્રિન્ટર અને કોમ્પ્યુટરનો પણ ઉપયોગ કરતા હતા તેને પણ પોલીસ દ્વારા જે છે એ પકડવામાં આવ્યું છે। હાલમાં કેસ રજીસ્ટર કરી અને આટલા વર્ષોની દરમિયાન તેને કેટલા આવા લોકોને આવી માર્કશીટ આપી છે તે બી એક ઊંડાણપૂર્વકની જાંચ કરવામાં આવશે। હાલમાં જે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન છે તેમાં ખ્યાલમાં આવ્યું છે કે આવા દરેક વિદ્યાર્થી પાસેથી 15,000 થી લઈ અને 50,000 સુધીની રકમ લઈ અને આવી બોગસ માર્કશીટ અને આવા સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા હતા। સત્યના રિમાન્ડ મંજૂર થયા છે। હાલમાં પોલીસ દ્વારા છે જેમને પ્રોડ્યુસ કરી અને મેક્સિમમ જે રિમાન્ડ મળે એના માટેની કાર્યવાહી ચાલુ છે। ભરૂચ સી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. ડોડિયાની ટીમ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન જુગારની બાતમીના આધારે મક્તમપુર દરગાહ ફળિયાના સ્થળે પહોંચી હતી। બાતમી મુજબ સુનિલ ઉર્ફે લંગડો બુધિયા વસાવા બાવળની ઝાડીમાં કેટલાક લોકોને બોલાવી પાના પત્તાનો હાર જીતનો જુગાર રમાડતો હતો। પોલીસે તાત્કાલિક રેડ કરીને દેવ ઉર્ફે ગંદો પ્રવીણ મકવાણા, શિવ પ્રવીણ મકવાણા, આર્યન દશરથ પટેલ, અજય ઉર્ફે કાલુ શંકર મકવાણા, દિનેશ રઈજી ઓડ અને પ્રજ્ઞેશ કાંતિ વસાવાને ઝડપી લીધા હતા। પોલીસે તેમની પાસેથી રૂપિયા 6,250 રોકડા, 4,800 દાવ ઉપર મૂકેલા તેમજ 4 મોબાઈલ ફોન મળી અંદાજે 31,050નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જ્યારે સુનિલ ઉર્ફે લંગડો બુધિયા વસાવા, શ્યામકુમાર ઉર્ફે સામુ ઉર્ફે સામુડિયો દલસુખ વસાવા તથા કેયુર અશોક રાણા ફરાર હોવાનું જાણતા પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર શહેરના જુગાર, દારૂ અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓ સામે વધુ કડક પગલાં ભરવામાં આવનાર છે। અંકલેશ્વર પંથકના કરમાલી ગામના આદિવાસી ફળિયું અંકલેશ્વરના કરમાલી ગામના રહીશ અઝવદ અહમદ ઇબ્રાહીમ બેમાત ઉંમર વર્ષ 52 નાઓએ મદ્રેસાના મૌલવી હોય અને એટલા માટે જેથી સુરતથી એક હિન્દુ મહિલા તેમની ટીમ સાથે એનજીઓના કામ અર્થે એક મહિના અગાઉ મદ્રેસાના મૌલવી સાથે સંપર્કમાં આવતા
ભોગ બનનારને 2 સંતાન હોય અને તેના પતિ સાથે ભંગાણ હોય તે માટે અને તેનો પતિ તેની પાસે આવી જાય તે માટે મૌલવીને કહ્યું હતું કે કોઈ દોરા ધાગા કરી આપે એવો છે તેમ કહેતા તેણે પોતે જ ભોગ બનનારનો મોબાઈલ નંબર મેળવી મહિલા સાથે વાતચીત કરી વોટ્સએપ ચેટિંગ સેટિંગ તથા અન્ય ચેટિંગમાં પ્રેમ સંબંધ રાખવા અને જો મુસ્લિમ ધર્મ અપનાવી લેશે તો કેનેડા લઈ જવાની લાલચ આપી મૌલવીએ મહિલાને બોલાવી તેણીની સાથે 2 દિવસ અગાઉ જ મંત્રેલું પાણી એટલે કે ઘેની પદાર્થ પીવડાવી ભોગ બનનારને અર્ધ બેભાન કરી તેણીની સાથે ગંભીર પ્રકારનું દુષ્કર્મ કરી ધર્મ અંગીકાર કરવા પુસ્તક આપી અને જો મુસ્લિમ નહીં બને અને મૌલવી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો ભોગ બનનારના બંને સંતાનોને મારી નાખવાની ધમકી પણ આપી હતી અને બદનામ કરી નાખવાની ધમકી પણ આપી હતી. બળજબરીપૂર્વક હિન્દુ મહિલાને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે દબાણ કરાયું હોય જેવા પુરાવા પણ મળી આવતા પોલીસે આખરે મૌલવીની ધરપકડ કરી ધર્માંતરણ, દુષ્કર્મ અને જાનથી મારી નાખવા સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડ મેળવી અન્ય કેટલી મહિલાઓને ભોગ બનાવી છે અને કેટલા સમયથી દોરા ધાગા સહિતના કૃત્યો કરતા તે અંગેની માહિતી ઉકેલવાની કામગીરી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે મૌલવીએ હિન્દુ મહિલાને મંત્રેલું પાણી આપી તેણીને અર્ધ બેભાન કરી તેણીની સાથે દુષ્કર્મ કર્યું હોવાના મામલે તપાસ અધિકારી મહિલા પીઆઈ શિલ્પા દેસાઈએ મૌલવીના ઘરે તથા અન્ય મદ્રેસામાં પણ તપાસ કરી હતી અને કેટલીક દવાઓ તથા પાણી અન્ય સામગ્રીઓ પણ કબજે કરી છે. દવાઓ સાની છે તેનાથી શું થાય જેવા રિપોર્ટ માટે FSLમાં મોકલેલ છે અને રિપોર્ટ આવ્યા બાદ આગળની તપાસ કરવામાં આવનાર હોવાનું પણ મહિલા પીઆઈએ પણ કહ્યું છે. પરંતુ સમગ્ર મુદ્દો ગંભીર હોય જેને લઈ પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરી હોવાની માહિતી SP અક્ષયરાજ મકવાણાએ મીડિયા સમક્ષ પૂરી પાડી હતી. તારીખ 11/11/2025 ના રોજ પાનોલી પોલીસ સ્ટેશન ખાતે એક ભોગ બનનાર મહિલા આવે છે અને તેના જણાવ્યા અનુસાર કરમાલી ગામે મદ્રેસામાં મૌલવી તરીકે ફરજ બજાવતા અજવદ અહેમદ બેમાતનાઓ તેમને વારંવાર કોલ કરી તેમને પોતાની વાતોમાં ફોસલાવી અને ત્યારબાદ આ તારીખે સાંજના સમયે તેમને એક સ્મેલવાળું પાણી પીવડાવી તેમની સાથે બળજબરીપૂર્વક તેમણે શારીરિક સંબંધ બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી. ફરિયાદ નોંધ્યા બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મૌલવી અજમદ અહેમદ બેમાત છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહી છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એણે આવું કૃત્ય કરેલું છે. આ વસ્તુની જાણ થતાં જ અમારા દ્વારા FIR નોંધવામાં આવે છે. FIR નોંધી અને આરોપીને જેલ હવાલે કરી અને તેના 10 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે. હાલમાં અમારી તપાસ ટીમ જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક આ વસ્તુની જાંચ કરી રહી છે કે તેણે આ સિવાય એણે કઈ કઈ જગ્યાએ ભારતની બહાર પ્રવાસ કરેલો છે અને કેવી રીતે એને આ બધા કૃત્ય કરતા હતા. વાગરા તાલુકાના સાયખા GIDCની VK ફાર્મા કંપનીમાં ભયંકર બ્લાસ્ટની ઘટનામાં સામે CCTV પણ આવ્યા છે. CCTVમાં ભયંકર બ્લાસ્ટ થઈ રહ્યો હોવાની ઘટના કેદ થઈ છે. આ ઘટનામાં 3 કામદારોના મોત થયા હતા. 2ના મૃતદેહ મળ્યા હતા જ્યારે ત્રીજાના 24 કલાક બાદ કાટમાળમાંથી મૃતદેહ મળી આવ્યો છે. બ્લાસ્ટના ધડાકાની અસર આજુબાજુના 2 કિલોમીટરના અંતરમાં કંપની અને ફેક્ટરીઓના કાચ પણ તૂટ્યા હતા. ફેક્ટરીમાં થયેલા ભયંકર બ્લાસ્ટની ઘટનાનો મામલો માનવ આયોગમાં પહોંચ્યો છે. નોટરી વકીલ કમલેશ મઢીવાલાએ માનવ આયોગ સહિત લાગતા વળગતા વિભાગના અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી છે અને આવા 2 જવાબદાર ઉદ્યોગપતિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને ફોજદારી રાહે ગુનો દાખલ કરવાની પણ માંગ ઉઠાવી છે. ગુજરાતના ભરૂચ ખાતે આવેલા અને અકસ્માતોના કારણે અવારનવાર ચર્ચામાં રહેતા નર્મદા મૈયા બ્રિજ ફરી એકવાર તંત્રના જાહેરનામાનો સરેઆમ ભંગ થતો જોવા મળે છે. ભારે વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં આ બ્રિજ પરથી આઈસર ટેમ્પો જેવા માલવાહક વાહનો બે રોકટોક પસાર થઈ રહ્યા હોવાના વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. ભરૂચ અને અંકલેશ્વરને જોડતા આ નર્મદા મૈયા બ્રિજ નવા ફોરલેન બ્રિજ આ અકસ્માતોની વધતી જતી સંખ્યાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લાંબા સમયથી ભારે વાહનો પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શરૂઆતમાં માત્ર ST બસોને જ મંજૂરી હતી પરંતુ બાદમાં અકસ્માતોની હાડમાળાને પગલે ભારે વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. જોકે તાજેતરમાં વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પ્રતિબંધ હોવા છતાં પણ એક પછી એક આઈસર ટેમ્પો જેવા ભારે વાહનોને નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પસાર કરવામાં આવે છે. તો ઘણી વખત પૈસાની ઉઘરાણી થતી હોવાના વિડીયોએ પણ ભારે ચર્ચા જગાવી છે. નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પસાર કરવા માટે વાહન ચાલકોએ રૂપિયા પણ ચૂકવવા પડતા હોવાના વિડીયો પણ એક અઠવાડિયા પહેલા જ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા. અન્ય મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ છતાંય રાત્રિએ પસાર કરવામાં આવે છે ભારે વાહનો. અગાઉ પણ રૂપિયા આપીને વાહનો પસાર કરતા હોવાના વિડીયો થયા હતા વાયરલ. અંકલેશ્વરના કરમાલીના મૌલવીએ હિન્દુ મહિલા પર દુષ્કર્મ કરી ધર્મ અંગીકાર કરવાના મામલે મૌલવીના 10 દિવસના રિમાન્ડ મંજૂર. મૌલવી પાસેથી દવાઓ પણ મળી હોય અને એફએસએલ અર્થે મોકલ્યા હોવાના અહેવાલો. અંકલેશ્વરના રોયલ ક્લાસીસમાંથી નકલી માર્કશીટનું કૌભાંડ એસઓજી પોલીસે ઝડપી પાડ્યું. 21 નકલી માર્કશીટ સાથે આરોપીને રિમાન્ડની તજવીજ કરાઈ. તો આ હતા અત્યારના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.